ભગવાન શ્રી જગન્નાથજીની જે રથયાત્રા હોય છે એ અમદાવાદ પોલીસ માટે એક સૌથી મોટો બંદોબસ્ત આખા વર્ષમાં ગણીએ તો એ બંદોબસ્ત સૌથી મોટો હોય છે. એના અનુસંધાને આજે તમામ આપણા અધિકારીઓ અને જે બીજા ઇન્સ્પેક્ટરો વગેરે છે તમામ આ રૂટ જોઈ લે. એ લગભગ 16 કિલોમીટરના રૂટ છે. એના પછી આપણે થોડો બ્રીફિંગ કરીએ. આમ તો દરરોજ તમે જુઓ તો તૈયારીઓ આપણે આ રથયાત્રાની ચાલી રહી છે. થોડા કોમ્યુનલ હાર્મનીના આપણે બ્લડ કેમ્પ એ પણ યોજાયા. ક્રિકેટનો પણ એકતા કપ એ પણ આપણા રમાઈ રહ્યા છે અને બીજી પણ શાંતિ સમિતિની મીટિંગ વગેરે બધી યોજાઈ રહી છે. એકંદરે આપણે જોઈએ તો આપણે બધા જ રીતે તૈયારી આપણે કરી રહ્યા છીએ. ખાસ કરીને આજે કેટલા પોલીસકર્મી છે તે જોડાયા છે? આજે લગભગ 100થી ઉપર ગાડીઓ છે. એમાં બધા અધિકારીઓ છે. આખા અમદાવાદના જે છે લગભગ મારા હિસાબથી કરીબ 501 કે આદમી પ્લસ હશે. 500થી 700 કે આસપાસના એ સંખ્યા છે. નહીં, આ જે રૂટ છે અહીંયાથી જઈને આ લગભગ 16 કિલોમીટરનો જે રૂટ છે જે અહીંયા મેન ડીસીપી ઝોન 3ના જે એરિયામાં આવે છે એ બધા અહીંયા જોઈને એના બધા અધિકારીઓ જોઈ લેશે અને પછી આપણે ચર્ચા પણ કરીએ. અત્યારે જે છે આમ તો હમણાં જ હેલિકોપ્ટરથી પણ એનો સર્વે કરવામાં આવ્યો, પણ આપણે મેઇન સ્ટ્રેસ તો જે અત્યારે સીસીટીવી રૂટ ઉપર લગાવી રહ્યા છીએ એ સૌથી મોટો આપણે બંદોબસ્ત માટે હેલ્પફુલ રહેશે. કોઈ બનાવ પણ બને તો પાછળથી પણ કોણે કર્યું છે, શું કર્યું છે, તો એ બધા આપણે ચકાસણી તપાસ દરમિયાન પણ થઈ શકે. તો મેઇન તો આપણે સીસીટીવી છે એ વધારે હેલ્પફુલ રહેવાના. પછી આપણે જે ડ્રોન છે એના પણ જે ઉપયોગ કરવાના છીએ એની પણ આપણે યુઝ કરવાના છીએ. ટૂંકમાં આ છે કે જે સીસીટીવી સર્વેલન્સ છે એ આવા બંદોબસ્ત માટે સૌથી વધારે ઇફેક્ટિવ હોય છે. થેન્ક યુ.